પોરબંદરમાં 4 વર્ષ પૂર્વે મહિલા સહિત 3 શખ્સોએ વૃદ્ધની 7 કરોડ રૂપિયાની જમીન બોગસ દસ્તાવેજ ઊભા કરી પચાવી પાડી હતી। જે મામલે અગાઉ મુખ્ય આરોપી ઝડપાઈ ગયા બાદ વૃદ્ધની બોગસ પત્ની બનનાર મહિલા પોલીસને હાથ લાગી ન હોવાથી એલસીબીએ તેની તસવીર જાહેર કરી પતો આપવા અપીલ કરી છે। પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકમાં ગત તારીખ 26/11/2020ના રોજ ખાકચોક વિસ્તારમાં રહેતા બદરુદ્દીન ગુલામ હુસૈન આડતિયા નામના 75 વર્ષીય વૃદ્ધ કે જેઓનું તાજેતરમાં જ અવસાન થયું છે તેઓએ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેની વડીલોપાર્જિત ખેતીની જમીન ઉદ્યોગનગર પોલીસ મથક નજીક આવેલી છે। તારીખ 29/6/2020ના રોજ તેઓ જમીનના 7/12 અને 8/અ દસ્તાવેજ મેળવતા ચોંકી ઉઠ્યા હતા, કારણ કે તેની જમીન ખાંભોદર ગામે રહેતા ખીમા લખુ ગોઠાણીયાના નામે રજીસ્ટર થઈ હતી। આથી દસ્તાવેજની ખરી નકલ મેળવતા દસ્તાવેજમાં વૃદ્ધના પત્ની તરીકે કોઈ રોશનબેન નામની મહિલા બતાવી હતી અને બદરુદ્દીનભાઈએ પત્નીને પાવર ઓફ અટર્ની આપી હોય તેવું દર્શાવ્યું હતું અને તેમાં તેઓની સહી પણ હતી, પરંતુ વૃદ્ધ અભણ છે અને લગ્ન પણ કર્યા ન હતા, જેથી કોઈ મહિલાએ રોશનબેન નામ ધારણ કરી પત્ની તરીકે ખોટા દસ્તાવેજ બનાવી તારીખ 25/6/2019ના દિવસે કાટકોલા ગ્રામ પંચાયતમાં આ વૃદ્ધના લગ્ન થયાનું ખોટું રેકોર્ડ ઊભું કર્યું હતું અને તેના આધારે બોગસ દસ્તાવેજ બનાવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું। અને 7 કરોડ રૂપિયાની કિંમતની આ જમીન માત્ર 40 લાખ રૂપિયામાં વેચાણ કરી હોવાનું જાણવા મળતા વૃદ્ધ ચોંકી ઉઠ્યા હતા। આથી તેઓએ રોશનબેન નામ ધારણ કરનાર અજાણી મહિલા, ખાંભોદરનો ખીમા લખુ ગોઠાણીયા અને તપાસમાં ખુલે તે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ ખીમાની પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ રોશનબેન બનીને ગયેલ મહિલાની કોઈ ઓળખાણ થઈ ન હતી। આથી 4 વર્ષથી તેઓની ઓળખ મેળવવા પોલીસે પ્રયાસ હાથ ધર્યા હતા। તેમ છતાં સફળતા ન મળતા રોશનબેન નામ ધારણ કરનાર અજાણી સ્ત્રીના ફોટા જાહેર કર્યા છે અને તે સ્ત્રીને કોઈ ઓળખતું હોય અથવા તેના વિશે કોઈ માહિતી હોય તો એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાબરિયાનો સંપર્ક કરવા જણાવ્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।